વડોદરાવાસીઓ માટે પૂરની દહેશત હવે ભૂતકાળ બની શકે છે। ચોમાસામાં વિશ્વામિત્રી અને આજવા સરોવરના સ્તરને લઈને સર્જાતી અનિશ્ચિતતાનો અંત લાવવા વડોદરા મહાનગરપાલિકાએ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। ગુજરાતમાં પ્રથમવાર વડોદરા કોર્પોરેશન દ્વારા 2.52 કરોડના ખર્ચે રડાર વેલોસિટી સેન્સર સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે। દક્ષિણ પૂર્વ યુરોપના ક્રોએશિયા દેશની આ અત્યાધુનિક ટેકનોલોજી હવે પૂરના આગોતરા આયોજનમાં ગેમ ચેન્જર સાબિત થશે। રડાર સેન્સિંગ ટેકનોલોજી છે જે ક્રોએશિયન ટેકનોલોજી છે અને આ સેન્સરો વિશ્વામિત્રી જે જ્યાંથી પ્રવાહ એનો સ્ટાર્ટ થાય છે અને જ્યાં સિટીમાં એન્ટર થાય છે અને સિટીમાંથી વહીને જે એનો રસ્તો છે એ રસ્તા પર અલગ અલગ સ્થળે કુલ મળીને 13 જગ્યાએ અમે લોકોએ રડાર વેલોસિટી મીટર્સ લગાવેલા છે, સાથે લેવલ સેન્સર્સ પણ મૂકેલા છે। આ લેવલ સેન્સર્સ એનું લેવલ પણ મેઝર કરશે અને વેલોસિટી જે છે એ રડાર દ્વારા મેઝર થશે। ખાસ કરીને સ્થળની વાત કરું તો આજવા સરોવરમાં 2 લગાવેલા છે, એના અપસ્ટ્રીમમાં ઉજેટી ઝોરિયામાં 1, આસોજમાં 3 સ્થળે, એટલે એમાં આસોજ જે છે ત્યાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે અને એનું જે ફ્લો હોય છે એ ખૂબ જ વધુ હોય છે। એમાં અમારા 3 ગેટ છે, આસોજનો ફીડર ગેટ, આસોજનો જૂના વિશ્વામિત્રી ગેટ અને નવા વિશ્વામિત્રી ગેટ ત્યાં લગાવેલા છે। પછી સિટીની વાત કરું તો દેણામાં લગાવેલું છે, કાલાઘોડા પર લગાવેલું છે, કાલાઘોડા બ્રિજ પર અને વડસર બ્રિજ પર। એટલે જ્યાંથી વિશ્વામિત્રી નદીનો પ્રવાહ જ્યાંથી શરૂ થાય છે અપસ્ટ્રીમ એટલે કે આજવા અને એનો ઉપરવાસ, અને આજવા એટલે મધ્ય આપણે ગણીએ, અને ત્યાંથી શહેરમાં નદીનું પાણી પ્રવેશે ત્યાં સુધીનો ફ્લો આપણને ક્યુસેકમાં મળશે, મીટર ક્યુબ પર સેકન્ડમાં આપણે માપી શકાશે। આ ઉપરાંત એના ઘણા બધા યુનિટ છે, એમાં તમે એનો મેઝરમેન્ટ લઈ શકશો। ઉપરાંત આપણે મોબાઈલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા કન્ટિન્યુઅસ એનું મોનિટરિંગ કરી શકશું અને ફ્લડ સિચ્યુએશન અથવા તો વધુ વરસાદના સમયે અને વરસાદ પૂર્ણ થયા બાદ પણ આ જે રિયલ ટાઈમ ડેટા મળશે જેના કારણે આપણે નિર્ણયો ત્વરિત લઈ શકશું। પહેલાં જે છે મેન્યુઅલ મેથડથી આપણે ફ્લો કેલ્ક્યુલેટ કરતા, એટલે એવું થતું કે પાણીનો પ્રવાહ જતો રહે ત્યારબાદ કેલ્ક્યુલેશન થતું। હવે આપણને ઉપરનો પ્રવાહ અને નીચેનો પ્રવાહ પણ ખ્યાલ છે અને મધ્યમાંથી પસાર થતી નદીમાં કેટલો પ્રવાહ છે એ પણ આપણને ખ્યાલ છે। વિશ્વામિત્રીમાં સૂર્યા નદીનું પાણી જ્યારે ભળતું હોય ત્યારે આજવા સરોવર પાસેથી એના ફ્લોને આપણે મધ્યમાંથી જો જોઈએ તો ક્યારે પાણી વધી શકશે, એટલે આપણે લોકોને રેસ્ક્યુ ઝડપથી કરી શકીએ। બીજી સેન્સમાં કહું તો આપણે એલર્ટ પણ સિટીમાં વધારે ઝડપથી સ્પ્રેડ આઉટ થાય। ફાયરની ટીમ, વોર્ડની ટીમ, એન્જિનિયરિંગ ટીમ એ બધાને સતર્કતા રહે કે ક્યાં કેટલો ફ્લો ચાલી રહ્યો છે। અત્યારે મેન્યુઅલ પદ્ધતિથી ગણતરી કરવી અને ઓનલાઈન તમે બધા ફ્લો પરથી ગણતરી કરો તો સ્વાભાવિક છે કે તમે નિર્ણય ઝડપથી લઈ શકો। હા, આ સિસ્ટમ આપણે કોર્પોરેશન માધ્યમથી પ્રથમ લગાવી છે, કારણ કે ઇરિગેશન વિભાગ દ્વારા અમદાવાદ કે સુરતમાં લગાવી હશે, પણ કોર્પોરેશનના માધ્યમથી જો નદીના મોનિટરિંગ માટે આ સિસ્ટમ લગાવી હોય તો આ પ્રથમ કિસ્સો કહી શકે। પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ એસ્ટિમેટેડ કોસ્ટ 2 કરોડ જેટલી હતી અને 21% બિલો ટેન્ડર આવેલું, એટલે 1.5-2 કરોડનો ખર્ચ થયો છે અને 6 મહિનામાં કામગીરી પૂરી કરી છે। જૂનમાં ઓર્ડર આપેલો ને ડિસેમ્બરમાં કામગીરી। આપણે એનું એએમસી છે, એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ છે, એટલે કોઈ રિપેરિંગ હશે તો એ લોકો કરશે। મોનિટરિંગ એપ્લિકેશનથી થશે અને એપ્લિકેશનમાં ડેટા નહીં આવે દેટ મીન્સ કોઈ ફોલ્ટ થયો છે તો ત્યારે એજન્સી જે છે એ ત્યાં રિપેરિંગનું કામ કરશે। આ સિસ્ટમ માત્ર ડેટા નહીં પરંતુ વડોદરાના નાગરિકોની સુરક્ષાની ગેરંટી છે। સોલારથી ચાલતી આ સિસ્ટમ દ્વારા પાણીના પ્રવાહની ગતિ અને લેવલનું લાઈવ મોનિટરિંગ થવાથી ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોને સમયસર એલર્ટ કરી શકાશે। ટેકનોલોજીના સમન્વયથી વડોદરા હવે સ્માર્ટ સિટીની સાથે સાથે સેફ સિટી તરફ પણ મજબૂત ડગ માંડી રહ્યું છે।